Hello, dear student. Welcome back to the lecture series of Electronics Components and Circuits. આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ત્રણ કન્ફિગરેશન બનાવી શકાય છે અને એ ત્રણ કન્ફિગરેશન કઈ રીતે બનેલા હોય છે એના ઉપર ડિસ્કશન કરેલું. આજે આ વિડીયોની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરના એ ત્રણ કન્ફિગરેશનના ઇનપુટ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરશું. ઇનપુટ એન્ડ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે લાક્ષણિકતા. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટરની જે ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ છે એ આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક્સ છે એ ધારો કે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલું જે કન્ફિગરેશન છે એ પહેલું કન્ફિગરેશન હતું કોમન બેઝ કન્ફિગરેશન. કોમન બેઝ કન્ફિગરેશન. તો ચાલો જલ્દીથી જોઈ લઈએ કે કોમન બેઝ કન્ફિગરેશન છે કઈ રીતે હતું. તો કોમન બેઝ કન્ફિગરેશનની અંદર જો હું ફિગર ડાયાગ્રામ ડ્રો કરું, જો હું સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરું તો કોમન બેઝની અંદર જે બેઝ ટર્મિનલ હતો એ બેઝ ટર્મિનલ ઇનપુટ અને આઉટપુટની અંદર કોમન હતો. ઓકે, તો ધારો કે આ કોઈ એક ટ્રાન્ઝિસ્ટર છે અને એ ટ્રાન્ઝિસ્ટર છે એ ધારો કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે. ઓકે, તો આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર અહીંયા ડ્રો કરું છું, પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓકે, આ પીએનપી ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણી પાસે એક એમીટર ટર્મિનલ છે જેના ઉપર એરો સાઇન ઇન્ડિકેટ કરીએ છીએ, બેઝ કોમન છે અને કલેક્ટર છે. ઓકે, તો અહીંયા જે આપણે આ ડ્રો કર્યું છે સર્કિટ, એની અંદર બે ટાઈપની સર્કિટ છે. એક છે ઇનપુટ સર્કિટ અને બીજી છે આઉટપુટ સર્કિટ. ઇનપુટ સર્કિટની અંદર બેઝ છે અને એમીટર બે ટર્મિનલનો યુઝ કર્યો છે, અને આઉટપુટ ટર્મિનલની અંદર આઉટપુટ સર્કિટની અંદર કલેક્ટર અને બેઝનો ઉપયોગ કર્યો છે. તો ઇનપુટ સર્કિટની અંદર આવી જશે એક ઇનપુટ રેઝિસ્ટર અને આવી જશે એક બેટરી. ઓકે, તો જ્યારે આપણે કોમન બેઝ કન્ફિગરેશન યુઝ કરીએ છીએ ત્યારે એમીટર અને બેઝ છે એની સાથે જે પાવર સપ્લાય લાગ્યો છે એનાથી એમીટર બેઝ જંકશન છે એ એમીટર બેઝ જંકશન છે ફોરવર્ડ બાયસની અંદર સેટ થશે. ઓકે, અને આ જે પાવર સપ્લાય છે એ છે VEE પાવર સપ્લાય, VEE પાવર સપ્લાય. ઓકે, અને બેઝ છે એ થશે ગ્રાઉન્ડ. ઓકે, આ થઈ ગઈ ઇનપુટ સર્કિટ. તો ઇનપુટ સર્કિટમાં શું હશે તો કે કોઈ એક ઇનપુટ સિગ્નલ સોર્સ હશે, જેને લો પાવરનો સિગ્નલ સોર્સ પણ આપણે કહી શકીએ. તો એક કપલિંગ કેપેસિટર થ્રુ કોઈ એક સિગ્નલનો સોર્સ છે એની સાથે લાગેલો હશે. ઓકે, તો આ થઈ ગયો કોઈ એક સિગ્નલ સોર્સ જેને આપણે કહેતા હતા VS, જેની અંદર સ્મોલ સિગ્નલ કોઈ એક લો પાવર સિગ્નલ હશે, અને આ છે એ છે RI ઇનપુટ રેઝિસ્ટન્સ. ક્લિયર? બીજી વસ્તુ, આઉટપુટ સર્કિટની અંદર આપણી પાસે કોઈ એક આઉટપુટ રેઝિસ્ટન્સ છે અને એને આપણે એક બેટરી સાથે કનેક્ટ કરેલો છે, અને એનાથી કલેક્ટર બેઝ જંકશન છે એ રિવર્સ બાયસમાં સેટ થાય છે. ઓકે, તો અહીંયા માઇનસ, અહીંયા પોઝિટિવ, અને આ જે સોર્સ છે એ છે VCC સોર્સ, અને આ છે R આઉટ રેઝિસ્ટન્સ ઓર RL રેઝિસ્ટન્સ. ઓકે, અને એની સાથે આવી જશે આપણું આઉટપુટ વોલ્ટેજ VO, અને એની વચ્ચે આવી જશે એક કેપેસિટર, કપલિંગ કેપેસિટર. ઓકે, તો અહીંયા આવી જશે કપલિંગ કેપેસિટર C2, અને અહીંયા આપણે ચેક કરશું આઉટપુટ વોલ્ટેજ VO. ઓકે, તો આ રીતની સર્કિટ છે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલી કે કોમન બેઝ કન્ફિગરેશન છે, તો આ ફિગર થશે કોમન બેઝ કન્ફિગરેશન. કોમન બેઝ કન્ફિગરેશનની અંદર આ આખી સર્કિટ છે ઇનપુટ સર્કિટ થાય છે, આ છે સર્કિટ એ છે આઉટપુટ સર્કિટ, અને બંને ઇનપુટ અને આઉટપુટ સર્કિટની અંદર બેઝ ટર્મિનલ છે કોમન ટર્મિનલ છે. ઓકે, તો આ કન્ફિગરેશનની અંદર આપણે જોઈએ કે એની કેરેક્ટરિસ્ટિક્સ લાક્ષણિકતા કઈ રીતની હોય છે. ઓકે, તો સૌથી પહેલા ડિસ્કસ કરીએ ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, તો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે ડિસ્કસ કરશું કે ઇનપુટની અંદર જે આપણે કરંટ ફ્લો થાય છે અને ઇનપુટની અંદર જે વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ તો એના લીધે આપણને, તો ઇનપુટની અંદર આપણે ડિસ્કસ કરશું કે ઇનપુટની અંદર બેઝ એમીટર વોલ્ટેજ છે એની સાથે ઇનપુટનો એમીટર કરંટ છે એ કઈ રીતે વેરી થાય છે. ઓકે, તો બે વસ્તુ અહીંયા આવશે, એક છે બેઝ એમીટર વોલ્ટેજ અને બીજું છે એ છે
એ મીટર કરંટ. તો અહીંયા જે આપણે એક્સ એક્સિસ છે એ એક્સ એક્સિસ ઉપર લેશું બેઝ એમીટર વોલ્ટેજ ઇન ટર્મ્સ ઓફ વોલ્ટ, અને વાય એક્સિસ ઉપર લેશું એ મીટર કરંટ આઈ ઈ, અને એ હશે મિલી એમ્પિયર ની અંદર. ઓકે, આ છે એ છે મિલી એમ્પિયર ની અંદર, અને વોલ્ટેજ છે એ છે વોલ્ટ ની અંદર. ઓકે, આ વખતે જ્યારે આપણે ઇનપુટ સર્કિટની વાત કરતા હોઈએ, ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરતા હોઈએ, ત્યારે આ જે વોલ્ટેજ છે એ થશે VBE વોલ્ટેજ, અને VBE વોલ્ટેજની વિથ રિસ્પેક્ટમાં જેટલો VBE વોલ્ટેજ વેરી થશે એટલો જ અહીંયા જે કરંટ ફ્લો થતો હશે એ મીટર કરંટ એ પણ વેરી થતો હશે. તો કઈ રીતે વેરી થાય છે એ એની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી આપણે કહી શકીએ. ઓકે, જ્યારે ઇનપુટ સર્કિટની આપણે વાત કરતા હોઈએ ત્યારે આઉટપુટ સર્કિટને આપણે કોન્સ્ટન્ટ છે એવું ધારી લેશું. ઓકે, તો આઉટપુટ સર્કિટની અંદર આવી જશે VBC વોલ્ટેજ. ઓકે, કલેક્ટર અને બેઝ વચ્ચેનો વોલ્ટેજ. તો કલેક્ટર બેઝ વોલ્ટેજને આપણે કોન્સ્ટન્ટ છે એવું કન્સિડર કરશું. ઓકે, એવું ધારી લેશું કે આઉટપુટ વોલ્ટેજ છે કોન્સ્ટન્ટ છે. ઓકે, તો જેમ જેમ તમે VBE વોલ્ટેજ છે એ વધારતા જશો તો VBE વોલ્ટેજ વધશે ક્યાંથી? તો કે VBE વોલ્ટેજ છે એ જે રીતે તમારો VEE પાવર છે એને તમે ઇન્ક્રીઝ કરશો વિથ ધી હેલ્પ ઓફ સિરીઝ રેઝિસ્ટન્સ. ઓકે, જેમ જેમ તમે વેરી કરતા જશો એમ એમ જે વોલ્ટેજ વેરી થાય છે, વોલ્ટેજ જેમ જેમ ઇન્ક્રીઝ થતા જાય છે એમ કરંટ પણ ઇન્ક્રીઝ થતો જશે. પણ એ કરંટ છે લિનિયરલી ઇન્ક્રીઝ નહીં થાય, પણ ઇન્ક્રીઝ કઈ રીતે થશે? તો કે એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થશે, અને એક્સપોનેન્શિયલી કંઈક આ રીતે ઇન્ક્રીઝ થવાનું શરૂ કરી દેશે. હવે આ વસ્તુ તમને જોઈને એક વસ્તુ યાદ આવવી જોઈએ કે જ્યારે આપણે પીએન જંક્શન ડાયોડ વાત કરતા હતા ત્યારે પીએન જંક્શન ડાયોડની જે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ હતી એ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે એ પણ કંઈક આવી હતી. ફોર એક્ઝામ્પલ, આ રીતના હું કોઈ એક પીએન જંક્શન ડાયોડ બનાવું છું, તો પીએન જંક્શન ડાયોડને જ્યારે તમે ફોરવર્ડ બાયસમાં સેટ કરો છો, ફોરવર્ડ બાયસનો મતલબ થશે પી ટાઈપ મટીરિયલને પોઝિટિવ સાથે અને એન ટાઈપ મટીરિયલને નેગેટિવ સાથે. આ રીતે તમે કોઈ ડાયોડને કનેક્ટ કરો છો તો વી ઇન વોલ્ટેજ સાથે અહીંયા જે કરંટ ફ્લો થતો હતો ફોરવર્ડ કરંટ, એ ફોરવર્ડ કરંટના લીધે ફોરવર્ડ કરંટ છે એ ઇનપુટ વોલ્ટેજ સાથે કઈ રીતે વેરી થતો હતો? તો કે આ જ રીતે એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થતો હતો. ઓકે, એ અચાનક લિનિયરલી એક લાઇનના જેમ ઇન્ક્રીઝ નહોતો થતો, પણ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થતો હતો, જે રીતે અહીંયા ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તો અહીંયા જે પીએન જંક્શન ડાયોડની અંદર ફંક્શન થતું હતું એનું એ જ પીએન જંક્શનનું જે ફોરવર્ડ બાયસનું ફંક્શન છે એનું એ જ ફંક્શન તમને અહીંયા જોવા મળે છે. તો એનું શું કારણ છે? તો કે અહીંયા જે આ એ મીટર ટર્મિનલ છે એ છે ટ્રાન્ઝિસ્ટરનો પી ટાઈપ મટીરિયલ, જે બેઝ ટર્મિનલ છે એ છે ટ્રાન્ઝિસ્ટરનું એન ટાઈપ મટીરિયલ, અને એને તમે કઈ રીતે કનેક્ટ કર્યું છે? તો કે પી ટાઈપ મટીરિયલને બેટરીના પોઝિટિવ સાથે અને એન ટાઈપ મટીરિયલને બેઝના નેગેટિવ સાથે કનેક્ટ કર્યું છે. એટલા માટે શું થાય છે? તો કે એટલા માટે જે રીતે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસમાં સેટ કર્યું હોય એ જ રીતે ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ સર્કિટ છે એ પણ સેટ થયેલી છે. એટલે જે તમને ડાયોડની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ મળતી હતી એની એ જ ટ્રાન્ઝિસ્ટરમાં કોમન બેઝમાં તમને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. ઓકે, હવે આ વખતે આપણો VBC આઉટપુટ વોલ્ટેજ કેવો છે? તો કે કોન્સ્ટન્ટ છે. જેવો તમે VBC વોલ્ટેજ વધારતા જશો એમ એમ તમને અહીંયા અલગ અલગ છે એ કરંટની વેલ્યુ મળતી જશે. ઓકે, ઓછા વોલ્ટેજ ઉપર વધારે કરંટ મળવાનું શરૂ થઈ જશે. ક્યારે? તો કે જેમ જેમ તમે VBC વોલ્ટેજની વેલ્યુ વધારતા જશો. ધારો કે પહેલો ગ્રાફ છે એની અંદર VBC ની જે વેલ્યુ છે એ VBC ની વેલ્યુ છે VBC is equal to 0 વોલ્ટ છે. પછી ધારો કે VBC ની વેલ્યુ છે તમે 2 વોલ્ટ કરો છો, પછી VBC ની વેલ્યુ છે ધારો કે 6 વોલ્ટ કરો છો. તો જેમ જેમ VBC ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરતા જશો એમ એમ તમને અહીંયા વોલ્ટેજ છે એ ઇન્ક્રીઝ થયેલા જોવા મળે છે. ઓછા વોલ્ટેજ ઉપર વધારે કરંટ મળવાનું ચાલુ થઈ જશે. ક્લિયર? તો આ રીતનું થતું હોય છે. તો અહીંયા આપણે લખી દઈએ કે 0 વોલ્ટ ઉપર, 2 વોલ્ટ ઉપર અથવા 6 વોલ્ટ ઉપર, તો એ છે VBC ની વેલ્યુ છે. બરાબર છે? હવે આ કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળે છે, અને એ છે આ જે સર્કિટ છે એનો ઇનપુટ રેઝિસ્ટન્સ, કે એ મીટર અને બેઝ વચ્ચે કેટલો રેઝિસ્ટન્સ હશે. આ એક એ મીટર ટર્મિનલ અને બેઝ ટર્મિનલ વચ્ચે જો તમે મલ્ટીમીટર થી અહીંયા ઓહમ મીટર થી
રેઝિસ્ટન્સ માપશો તો રેઝિસ્ટન્સ કેટલો મળશે એ તમે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી કહી શકો છો. તો હવે કઈ રીતે આપણે થિયોરિટિકલી ચેક કરી શકીએ કે ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો હશે? તો કે કોઈ એક સ્પેસિફિક કરંટ વેરી થાય છે, એ કરંટ વેરી થવાનો કોઈ એક ટાઈમ પીરિયડ તમે નક્કી કરો કે આટલાથી અહીંયા સુધીમાં કરંટ છે એ 3 એમ્પિયર જેટલો ધારો કે ફેરફાર થાય છે, કરંટની અંદર 3 એમ્પિયરનો ફેરફાર થાય છે, તો એને ડેલ્ટા આઈ કહીએ આપણે. ડેલ્ટા આઈ કરંટમાં થતો ફેરફાર. તો ધારો કે 3 મિલી એમ્પિયર જેટલો ફેરફાર થાય છે. એની સામે વોલ્ટેજ કેટલો વેરી થાય છે? તો કે વોલ્ટેજ છે એ ધારો કે એના લીધે 0.5 વોલ્ટ જેટલો ઇન્ક્રીઝ થાય છે. તો આને ધારો કે કહી દઈએ ડેલ્ટા વી. ઓકે, તો જે કરંટનું તમે એક રિશિયન લીધું છે એ ટાઈમે વોલ્ટેજ કેટલો વેરી થાય છે એના ઉપરથી તમને મળી જશે ઇનપુટ રેઝિસ્ટન્સ. કઈ રીતે મળશે? તો કે ઓહમ્સ થિયરમ V is equal to IR. તો એમાંથી જો તમે રેઝિસ્ટન્સ ને સૂત્ર બનાવો છો, ઇક્વેશન રેઝિસ્ટન્સ નું બનાવો છો, તો તમને મળી જશે V ડિવાઈડ બાય I. હવે અહીંયા આપણે કરંટનું વેરિએશન અને સાથે સાથે વોલ્ટેજનું વેરિએશન લીધું છે, એટલે એને ઇન્ડિકેટ કરશું ડેલ્ટા V અને ડેલ્ટા V અને ડેલ્ટા આઈ. શું કામ એવું કર્યું? તો કે આપણે અહીંયા ચેન્જ જોઈએ છે, વોલ્ટેજમાં થતો ચેન્જીસ અને કરંટમાં ચેન્જીસ જોઈએ છે. તો વોલ્ટેજ ક્યાં છે? તો કે વોલ્ટેજ છે એ છે VBE. તો VBE એવું અહીંયા નામ આપી દેશું. અને કરંટ કયો છે? તો કે એમીટર કરંટ છે, એટલે અહીંયા નામ આપી દેશું ડેલ્ટા આઈ. અને એ વખતે એક વસ્તુ કોન્સ્ટન્ટ હતી. કઈ વસ્તુ કોન્સ્ટન્ટ હતી? તો કે VBC આઉટપુટના વોલ્ટેજ છે એ આપણે કોન્સ્ટન્ટ લઈ લીધા છે, તો એને નામ આપી દીધું કોન્સ્ટન્ટ વોલ્ટેજ સાથે. ઓકે, આઉટપુટ વોલ્ટેજને જો તમે કોન્સ્ટન્ટ રાખશો તો એ ટાઈમે જે રેઝિસ્ટન્સ મળે છે એને કહેવામાં આવે છે ઇનપુટ રેઝિસ્ટન્સ આર ઇન. ઇનપુટ રેઝિસ્ટન્સ આર ઇન. અને એની વેલ્યુ કેટલી હોય છે? તો કે ઇનપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ તમને મળે છે અહીંયા કંઈક આ રીતની. ઓકે, ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VBE ડિવાઈડ બાય ડેલ્ટા IE when VBC is constant. ઓકે, તો આ થઈ એક કોમન બેઝ કન્ફિગરેશન, ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ કન્ફિગરેશનની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. આ જ રીતે આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ પણ ચેક કરી શકીએ. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ જ્યારે તમારે ચેક કરવી હોય ત્યારે ઇનપુટનો કોઈ એક પેરામીટર છે એ કોન્સ્ટન્ટ થશે અને આઉટપુટના તમને 2 પેરામીટર મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આઉટપુટનો એક પેરામીટર છે એ છે VBC અને બીજો પેરામીટર તમને મળશે કલેક્ટર કરંટ IC. ઓકે, એ કલેક્ટર કરંટ કોના લીધે મળશે? તો કે એમીટર કરંટના લીધે મળશે. ઓકે, તો એ 2 પેરામીટરની તમારી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ બનશે. ઓકે, તો હવે જોઈ લઈએ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, જેને કહેવામાં આવે છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ અને એ છે ટ્રાન્ઝિસ્ટર કોમન બેઝ કન્ફિગરેશન. ઓકે, તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર 2 આઉટપુટના પેરામીટર આવી જશે IC અને VBC અને કોન્સ્ટન્ટ થઈ જશે હવે ઇનપુટના વોલ્ટેજ. ઓકે, તો જો હું અહીંયા ડ્રો કરું તો કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કંઈક આ રીતે થશે કે કોઈ એક એક્સિસ ઉપર આપણે લેશું વોલ્ટેજ અને કોઈ એક એક્સિસ ઉપર લેશું કરંટ. તો આ એક્સ એક્સિસ છે એને આપણે કહી દઈએ VCB or VBC in વોલ્ટ. ઓકે, તો એ વોલ્ટેજ ઇન્ડિકેટ કરે છે આઉટપુટ વોલ્ટેજ. ઓકે, અને આઉટપુટ કરંટ કયો થશે? તો કે IC અને એ થયો મિલી એમ્પિયરમાં કરંટ થઈ ગયો. ઓકે, મિલી એમ્પિયરમાં કરંટ થઈ ગયો. આઉટપુટ કરંટ વર્સિસ આઉટપુટ વોલ્ટેજ, તો એ થઈ જશે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. ગુજરાતીમાં કહીએ તો આઉટપુટની લાક્ષણિકતા. ઓકે, બીજી વસ્તુ, હવે જે અહીંયા વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે એ આપણે અહીંયા ઇન્ક્રીઝ કરીએ છીએ એ રિવર્સ બાયસમાં છે. અહીંયા આપણે જે સપ્લાય આપ્યો છે એ રિવર્સ બાયસમાં છે. એનો મતલબ એવો થાય છે કે વોલ્ટેજ છે VCB છે એ નેગેટિવ થી શરૂ થાય છે. બરાબર, તો ધારો કે આપણે આલ્ફા I ધારો કે આપણે IE કરંટ છે એને કોન્સ્ટન્ટ રાખીએ છીએ, એમીટર કરંટને વેરી નથી થવા દેતા. તો ધારો કે કોઈ એક વેલ્યુ ઉપર 0.5 મિલી એમ્પિયર ઉપર આપણે વોલ્ટેજ ચેક કરીએ છીએ તો એ આપણને મળે છે કંઈક અહીંયા. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે 1 વોલ્ટ ઉપર ચેક કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ 0.5 મિલી એમ્પિયર ઉપર તમને વોલ્ટેજ કંઈક અહીંયા મળે છે. બીજી વસ્તુ 1 મિલી એમ્પિયર ઉપર ધારો કે વોલ્ટેજ છે એ તમને વધારે મળે છે. ઓકે, તો વોલ્ટેજ છે એ તમને અહીંયા વધારે મળશે. તો એના પ્રમાણે જો આપણે આઉટપુટની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરીએ તો કેરેક્ટરિસ્ટિક્સ કંઈક આ રીતે ડ્રો થતી હોય છે.
પછી જેમ જેમ કરંટ તમે આઈ ઇન્ક્રીઝ કરતા જશો, અહીંયા આઈ ની વેલ્યુ કેટલી હતી તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ હતું 0.5 મિલી એમ્પિયર, 0.5 મિલી એમ્પિયર. હવે જેમ જેમ કરંટ ઇન્ક્રીઝ કરતા જાઓ છો, ઇનપુટનો કરંટ ઇન્ક્રીઝ થશે તો વીબીસી ની સાથે આઈસી ની વેલ્યુ છે આ રીતે ઇન્ક્રીઝ થશે. અહીંયા થઈ ગયું આઈ ની વેલ્યુ કેટલી છે તો કે 1 મિલી એમ્પિયર. આખા ગ્રાફની અંદર 1 મિલી એમ્પિયર જો તમારો ઇનપુટ કરંટ હશે, આઈ ની વેલ્યુ છે અહીંયા એ 1 મિલી એમ્પિયર હશે, તો જેમ જેમ વીબીસી ની વેલ્યુ તમે વધારતા જશો એમ આઈસી નો ગ્રાફ કેવો મળશે તો કે આઈસી નો ગ્રાફ છે કંઈક આ રીતે ઇન્ક્રીઝ થતો જશે. ક્યારે? જ્યારે ઇનપુટ કરંટ છે 1 મિલી એમ્પિયર છે અને વીબીસી તમે વેરી કરો છો તો આઈસી કઈ રીતે વેરી થશે તો કે આઈસી નો ગ્રાફ છે આ રીતે વેરી થશે. હજી જો તમે આઈ ની વેલ્યુ વધારી દો છો તો આઈ ની વેલ્યુ વધારવાથી તમારો ગ્રાફ છે કંઈક ગ્રાફ આ રીતે ઇન્ક્રીઝ થતો જશે. ઓકે, તો આ થશે આઈ ઇઝ ઇક્વલ ટુ 1.5 મિલી એમ્પિયર. જેમ જેમ કરંટ ઇનપુટનો વધતો જશે એમ વીબીસી ની વેલ્યુ સાથે આઈસી ની વેલ્યુ એક્સપોનેન્શિયલી આ રીતે ઇન્ક્રીઝ થતી જશે. ઓકે, તો અહીંયા જે એમીટર કરંટની વેલ્યુ ધારો કે 0 છે તો એ વખતે કલેક્ટર કરંટ કેટલો મળશે તો કે એ બહુ જ માઇનર કરંટ મળે છે. ઓકે, અને એ માઇનર કરંટ કોના લીધે મળે છે? જ્યારે આઈ ની વેલ્યુ 0 છે ત્યારે, તો કે એ 0 હોય, આઈ એમીટર કરંટ જ્યારે 0 હશે ત્યારે જે આપણને કલેક્ટર કરંટ મળે છે એ મળે છે ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કરિયર, અને એને આપણે કહેતા હતા લીકેજ કરંટ. લીકેજ કરંટ. ઓકે, જ્યારે ઇનપુટ કરંટ 0 હોય છતાં પણ આઉટપુટમાં તમને આઈસી કરંટ મળે છે વીબીસી ના લીધે, તો એ કોના લીધે મળશે તો કે લીકેજ કરંટ મળશે, એ માઇનોરિટી ચાર્જ કરિયરના લીધે મળે છે. અને એ વખતે તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ વર્ક કરશે નહીં. ટ્રાન્ઝિસ્ટર છે એ ટર્ન ઓફ મોડમાં હશે, અને આ જે રિજિયન છે એ રિજિયનને કહેવામાં આવે છે કટ ઓફ રિજિયન. કટ ઓફ રિજિયન, એ રિજિયનને કહેશું કટ ઓફ રિજિયન. જ્યારે અહીંયાથી લઈને આ કોઈ એક રિજિયનથી લઈને અહીંયા સુધી કરંટ છે એ બહુ જ ઓછો વેરી થાય છે, બહુ જ ઓછો કરંટ વેરી થાય છે અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર? તો એ રિજિયનને કહેવામાં આવે છે એક્ટિવ રિજિયન. એક્ટિવ રિજિયન. આ એક્ટિવ રિજિયન છે, ખાસ યાદ રાખજો. જ્યારે આપણે એમ્પ્લીફાયર તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરશું ત્યારે એક્ટિવ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટર કામ કરતું હશે. ઓકે, જો હજી વીબીસી ની વેલ્યુ વધારવામાં આવે, વીબીસી કરંટની વેલ્યુ હજી તમે વધારતા જશો તો એ વખતે તમારો જે આઉટપુટનો કરંટ છે એ આઉટપુટનો કરંટ એટલો બધો અચાનક વધી જશે કે જેનાથી મેક્સિમમ કરંટ એની અંદર ફ્લો કરવાનું ચાલુ થઈ જાય છે. અને એ જે મેક્સિમમ કરંટ મળે છે એ કન્ડિશનને આપણે કહેતા હતા બ્રેકડાઉન કન્ડિશન. ઓકે, તો હવે શું થશે તો કે વીબીસી ની વેલ્યુ હજી વધારવામાં આવશે તો હવે કરંટ અચાનક જ ઇન્ક્રીઝ થવાનું ચાલુ થઈ જશે. બહુ જ કરંટ છે એ અચાનક વધી જશે. એ કઈ રીતે વધે છે તો કે ટ્રાન્ઝિસ્ટર છે એ બ્રેકડાઉન થઈ જાય છે. ટ્રાન્ઝિસ્ટર બ્રેકડાઉન થઈ જાય છે અને મેક્સિમમ કરંટનો ફ્લો કરવાનું ચાલુ કરી દેશે. અને આ જે રિજિયન આપણને મળે છે એ રિજિયનને કહેશું સેચ્યુરેશન રિજિયન. સેચ્યુરેશન રિજિયન. અને આ સેચ્યુરેશન રિજિયન છે એ જ્યારે તમારે ટ્રાન્ઝિસ્ટરને ઓન ઓફ એક સ્વિચના ફોર્મમાં યુઝ કરવું હોય ત્યારે આ સેચ્યુરેશન રિજિયનનો ઉપયોગ થશે અને કટ ઓફ રિજિયનનો ઉપયોગ થશે. જ્યારે સ્વિચ છે, ટ્રાન્ઝિસ્ટરને એક સ્વિચ તરીકે કામ કરાવવું હોય, સ્વિચ ઓપન કન્ડિશનમાં અને સ્વિચ છે એ શોર્ટ સર્કિટ તરીકે. ઓકે, તો આ થઈ ગયું ઓપન સર્કિટ સ્વિચ અને આ થઈ ગયું શોર્ટ સર્કિટ સ્વિચ. આપણે ડિસ્કસ કરી લીધું છે કે એક સોલિડ સ્ટેટ સ્વિચ હોય છે ને એક ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચ હોય છે. ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચની અંદર જે ફંક્શન થતું હોય છે એ એક ફિઝિકલ મૂવમેન્ટના લીધે થતું હોય છે, જ્યારે સોલિડ સ્ટેટ સ્વિચની અંદર કોઈ એવી ફિઝિકલ મૂવમેન્ટ થતી નથી. તો ટ્રાન્ઝિસ્ટરને એઝ અ સ્વિચ તરીકે કામ કરાવવું હોય ત્યારે બે મોડમાં ટ્રાન્ઝિસ્ટર કામ કરતું હોય છે. એક છે સેચ્યુરેશન રિજિયન અને બીજું છે એક્ટિવ કટ ઓફ રિજિયન. ટ્રાન્ઝિસ્ટરને જ્યારે એમ્પ્લીફાયરના ફોર્મમાં તમારે યુઝ કરવું હોય ત્યારે એમ્પ્લીફાયરના ફોર્મમાં યુઝ કરવા માટે ટ્રાન્ઝિસ્ટર છે એક્ટિવ રિજિયનની અંદર કામ કરતું હોય છે, જે આપણે ઇન ફ્યુચર લેક્ચરમાં ડિસ્કસ કરશું. ભવિષ્યમાં જે લેક્ચર આગળના આવશે એની અંદર આપણે ડિસ્કસ કરશું કે કઈ રીતે સ્વિચ તરીકે કામ કરાવી શકાય કે કઈ રીતે એમ્પ્લીફાયર તરીકે કામ કરાવી શકાય. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે વીબીસી ની વેલ્યુ હજી વધારવામાં આવે તો કરંટ અચાનક વધી જાય છે અને અહીંયા બ્રેકડાઉનની કન્ડિશન થઈ જાય છે. અને બ્રેકડાઉનના લીધે કરંટ છે અચાનક ઇન્ક્રીઝ થઈ જાય છે અને એ રિજિયનને કહેશું સેચ્યુરેશન રિજિયન.
ઓકે, તો આ જે આઉટપુટની કેરેક્ટરિસ્ટિક્સ છે એ આઉટપુટની કેરેક્ટરિસ્ટિક્સની અંદર જે રીતે આપણે ઇનપુટની અંદર એક રેશિયન લીધું હતું કરંટનું અને વોલ્ટેજનું, એના લીધે આપણને ઇનપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી હતી, RI ની વેલ્યુ મળી હતી. એ જ રીતે આઉટપુટમાં આપણને આઉટપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી શકે છે. અને આઉટપુટ રેઝિસ્ટન્સની જો વાત કરીએ તો આઉટપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ બે વસ્તુ ઉપર આધાર રાખતી હશે કે કોઈ એક રિજિયનની અંદર કરંટ કેટલો વેરી થાય છે. ધારો કે આવું એક રિજિયન આપણે લીધું, તો આ રિજિયનમાં કરંટ કેટલો વેરી થયો અને એની સામે વોલ્ટેજ કેટલા વેરી કરવા પડે છે આટલો કરંટને વેરી કરવા માટે, તો એનો જે રેશિયો બને છે એને કહેવામાં આવે છે આઉટપુટ રેઝિસ્ટન્સ RO. આઉટપુટ રેઝિસ્ટન્સ RO. આઉટપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VCB ડિવાઈડ બાય ડેલ્ટા IC. અને એ વખતે કોન્સ્ટન્ટ શું હશે? તો કે કોન્સ્ટન્ટ હશે IE કરંટ અને VBC વોલ્ટેજ. ઓકે, IE એમીટર કરંટ કોન્સ્ટન્ટ હશે ત્યારે. ઓકે, તો આ થઈ ગયું આઉટપુટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન. આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ વખતે તમને આ રીતે મળી શકે છે. ક્લિયર? કોઈ એક રિજિયન કે જેની અંદર આપણે કરંટ છે એ થોડોક વેરી કરવો છે, તો વોલ્ટેજ કેટલા વેરી કરવા પડશે? વોલ્ટેજ અને કરંટના રિજિયન ઉપરથી આપણને મળી જશે આઉટપુટ રેઝિસ્ટન્સ. ઓકે, આ ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ આપણે જાણીને શું ફાયદો થઈ શકે છે એવો પ્રશ્ન તમને થતો હશે. તો આ જે ઇનપુટ રેઝિસ્ટન્સ છે અને આઉટપુટ રેઝિસ્ટન્સ છે એનો ઉપયોગ કરીને આપણે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને મલ્ટી લેવલમાં એમ્પ્લીફાયર બનાવવા હોય ત્યારે આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ જાણવો જરૂરી છે. જે ભવિષ્યના લેક્ચરની અંદર આપણે જોશું કે ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ જાણવાથી આપણને શું ફાયદો થઈ શકે છે. ક્લિયર? તો આ એક થયું ટ્રાન્ઝિસ્ટરનું કોમન બેઝ કન્ફિગરેશન. આ રીતે જ આપણે કોમન એમીટર કન્ફિગરેશન અને કોમન કલેક્ટર કન્ફિગરેશન જોઈશું. તો ચાલો જાણીએ નેક્સ્ટ વન, કન્ફિગરેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર, અને એ છે કોમન એમીટર કન્ફિગરેશન. પ્રેક્ટિકલી સૌથી વધારે ઉપયોગમાં આવતું ટ્રાન્ઝિસ્ટરનું કન્ફિગરેશન છે જેને કહેવામાં આવે છે કોમન એમીટર કન્ફિગરેશન. જલ્દીથી જોઈ લઈએ એનો ડાયાગ્રામ કઈ રીતનો હતો. તો કે ડાયાગ્રામની અંદર જે ટ્રાન્ઝિસ્ટર હોય છે એ ટ્રાન્ઝિસ્ટર કંઈક આ રીતે લાગેલું હોય છે. જો NPN ટ્રાન્ઝિસ્ટર લઈએ તો NPN ટ્રાન્ઝિસ્ટર છે એ કંઈક આ રીતે કનેક્ટ થયેલું હોય છે. ધારો કે આ NPN ટ્રાન્ઝિસ્ટર છે જેની સાથે કે જેની અંદર એક બેઝ ટર્મિનલ છે, એરો વાળો ટર્મિનલ છે એમીટર, અને એક કલેક્ટર ટર્મિનલ. તો આ ટ્રાન્ઝિસ્ટર થઈ ગયું છે. ટ્રાન્ઝિસ્ટરની આપણે કોમન એમીટર કન્ફિગરેશન બનાવવું હોય તો કોમન એમીટર કન્ફિગરેશનની અંદર ઇનપુટ સાઇડ એમીટર અને આઉટપુટ સાઇડ એમીટર છે એ કોમન રહેશે. અને એમીટર બેઝ જંક્શન છે એને આપણે ફોરવર્ડ બાયસમાં સેટ કરશું. એટલે જો ફોરવર્ડ બાયસમાં હશે તો તમે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે અથવા તો એમ્પ્લીફાયર તરીકે યુઝ કરી શકો છો. તો ફોરવર્ડ બાયસમાં સેટ કરવા માટે આપણે NPN ટ્રાન્ઝિસ્ટર લીધું છે. તો અહીંયા હશે P ટાઈપ મટીરિયલ, એમીટરની અંદર N ટાઈપ મટીરિયલ અને કલેક્ટરની અંદર ફરી વખત N ટાઈપ મટીરિયલ. તો NPN ટ્રાન્ઝિસ્ટર છે એને ફોરવર્ડ બાયસમાં આપણે બેઝ એમીટર જંક્શનને કરવું હોય તો એની માટે આપણે કોઈ એક લોડ રેઝિસ્ટર, એના માટે કોઈ એક અહીંયા ઇનપુટ રેઝિસ્ટર લગાવી દેશું, એની સાથે એક પાવર સપ્લાય લગાવશું. હવે પાવર સપ્લાય લગાવતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એની પોલારિટી કઈ રીતની આવશે. તો કે જો ફોરવર્ડ બાયસ સેટ કરવું છે તો P ટાઈપ મટીરિયલ સાથે બેટરીનો પોઝિટિવ અને N ટાઈપ મટીરિયલ સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ કનેક્ટ થવો જોઈએ. તો આ રીતે છે એ પાવર સપ્લાય લાગશે. જે ટર્મિનલ કોમન છે એ ટર્મિનલ ગ્રાઉન્ડ થશે. તો અહીંયા એમીટર કોમન છે કારણ કે કોમન એમીટર ડિઝાઇન કરીએ છીએ તો એમીટર છે એ ગ્રાઉન્ડ થશે. ઓકે, તો એમીટરને ગ્રાઉન્ડ કરી દીધો છે. અને જે પાવર સપ્લાય લગાવશું એ જે અહીંયા ટર્મિનલ હશે એનો પાવર સપ્લાય આવશે. તો હવે થશે VBB પાવર સપ્લાય. ઓકે, ઇનપુટ સર્કિટની અંદર બીજી એક વસ્તુ આવશે અને એ છે સિગ્નલ સોર્સ. અહીંયા આપણે લો પાવરનું એક સિગ્નલ સોર્સ કનેક્ટ કરશું વાયા એ
કપલિંગ કેપેસિટર. આ કપલિંગ કેપેસિટરનું ફંક્શન મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે કપલિંગ કેપેસિટર છે એ શું કરે છે, તો કે કપલિંગ કેપેસિટર છે એ જે આ પાવર સોર્સ છે એ પાવર સોર્સથી આ જે સિગ્નલ સોર્સ છે એને આઇસોલેટ કરે છે. ધારો કે અહીંયા VS કોઈ એક સિગ્નલનો સોર્સ છે, એનાથી આપણે આઇસોલેટ કરવું છે, તો એનાથી તમે કપલિંગ કેપેસિટર થ્રુ આ રેઝિસ્ટર આ જે પાવર સોર્સ છે એ વોલ્ટેજ સોર્સથી આઇસોલેટ કરે છે. અહીંયા આવી જશે RI. ઓકે, આઉટપુટ સર્કિટની અંદર શું આવી જશે, તો કે જો તમારે સ્વિચને ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે અથવા તો એમ્પ્લીફાયર તરીકે યુઝ કરવું હોય તો અહીંયા હવે આવી જશે એક આઉટપુટ રેઝિસ્ટન્સ અને આવી જશે એક પાવર સોર્સ. હવે જો સ્વિચ તરીકે યુઝ કરવું હોય તો NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર તમારે કોમન એમીટર કન્ફિગરેશનની અંદર કલેક્ટર બેઝને તમારે આ જે જંકશન છે એને ફોરવર્ડ બાયસમાં સેટ કરવું પડે. ઓકે, તો કનેક્શન કંઈક આ રીતે થશે, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને આ થઈ જશે VCC પાવર સપ્લાય. ઓકે, અને આ થઈ જશે RL ઓર R આઉટ. ઓકે, અને એની એક્રોસમાં આપણે આઉટપુટ વોલ્ટેજ જોશું, તો અહીંયા આપણને મળી જશે આઉટપુટ વોલ્ટેજ એક્રોસ ધી લોડ રેઝિસ્ટન્સ VO. તો અહીંયા મળી જશે આ રીતે આઉટપુટ વોલ્ટેજ. ક્લિયર? તો આ થઈ ગયું આપણું બેઝિક સર્કિટ ડાયાગ્રામ કે જેને લઈને આપણે હવે આગળ વર્ક કરશું. ઓકે, આ થઈ ગયું એક NPN ટ્રાન્ઝિસ્ટર જેની સાથે આપણે કનેક્ટ કર્યું છે ઇનપુટ સર્કિટ અને આઉટપુટ સર્કિટ, અને આપણે જોઈએ છે કે હવે એની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ કઈ રીતે બનાવી શકાય. ઓકે, તો જ્યારે તમે ફિગર ડ્રો કરો ત્યારે ફિગરની નીચે લખવું જોઈએ કે ફિગર શેની છે. તો અહીંયા આપણી પાસે ફિગર છે એ છે કોમન એમીટર configuration of transistor. ઓકે, તો ફિગરનું નામ આપી દીધું. હવે આ ફિગર માટે આપણે બે વસ્તુ ડિસ્કસ કરશું, એક છે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે અને એક છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે. તો જલ્દીથી સમજી લઈએ કે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ કઈ રીતે બનશે. તો કે પહેલું છે એ છે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ ફોર કોમન એમીટર કન્ફિગરેશન. તો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે કોની વચ્ચે આવી શકે, તો કે ઇનપુટ કરંટ હોઈ શકે અને એની સાથે એક વોલ્ટેજ સોર્સ હોઈ શકે છે. ઓકે, તો ઇનપુટ સોર્સ અહીંયા થશે એ થશે ઇનપુટ સપ્લાય, અને ઇનપુટ સપ્લાય છે એ થશે VBE. ઓકે, બેઝ એમીટર વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ થશે, અને એના લીધે શું થશે તો કે અહીંયાથી બેઝ કરંટ IB છે એ ફ્લો થશે, બેઝ કરંટ છે એ ફ્લો થશે. ક્લિયર? તો ઇનપુટ જે કેરેક્ટરિસ્ટિક્સ આવશે એની અંદર બે એક્સિસની અંદર આપણે બે વસ્તુ ઇન્ડિકેટ કરશું. એક છે એ છે VBE વોલ્ટેજ સોર્સ જે વોલ્ટમાં હશે અને અહીંથી આ રીતે વેરી થશે, અને એક આવશે IB કરંટ. ઓકે, તો જે રીતે તમે VBE વેરી કરશો એમ બેઝ કરંટ છે એ ચેન્જ થશે. તો બેઝ કરંટ છે એ તો માઇક્રો એમ્પિયરમાં હશે, બહુ ઓછો હશે, એ વાય એક્સિસ ઉપર વેરી થશે. તો જ્યારે તમે વોલ્ટેજ સોર્સ છે એ વોલ્ટેજ વેરી કરતા જાઓ છો એટલે VBE ની વોલ્ટેજની સાથે બેઝ કરંટ છે એ જે રીતે આગળના કેસમાં ડિસ્કસ કર્યું હતું એ રીતે આ રીતે એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થશે, અને આ વખતે VCE જે અહીંયાના વોલ્ટેજ છે VCE વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તો આઉટપુટ વોલ્ટેજ VCE છે એ કોન્સ્ટન્ટ છે. ધારો કે અહીંયા આપણી પાસે VCE છે 3 વોલ્ટ છે, તો 3 વોલ્ટ કોન્સ્ટન્ટ રાખશો અને VBE ની વેલ્યુ છે 0 વોલ્ટ, 1 વોલ્ટ, 0 વોલ્ટ, 0.5 વોલ્ટ, પછી 1 વોલ્ટ, પછી 1.5 વોલ્ટ, 2 વોલ્ટ, એ રીતે ઇન્ક્રીઝ કરતા જશો તો બેઝ કરંટ છે એ 0.5 માઇક્રો એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર, પછી 1.5 માઇક્રો એમ્પિયર, એ રીતે ઇન્ક્રીઝ થતો જશે. તો કરંટ છે એ કરંટ 10 માઇક્રો એમ્પિયર, 10 માઇક્રો એમ્પિયર, 20 માઇક્રો એમ્પિયર, 30 માઇક્રો એમ્પિયર, આ રીતે ઇન્ક્રીઝ થતો જશે. જો તમે આઉટપુટ વોલ્ટેજ છે એને વધારો છો, ધારો કે VCE ની વેલ્યુ તમે વધારી દીધી ને ડબલ કરી દીધી 6 વોલ્ટ, તો તમારો જે ગ્રાફ છે એની અંદર વોલ્ટેજ VBE સાથે IB છે એ કંઈક આ રીતે
ધીમે ધીમે વધશે અને આ વખતે VCE ની વેલ્યુ છે એ VCE ઇઝ ઇક્વલ ટુ ધારો કે 6 વોલ્ટ છે. ઓકે, તો કરંટ બેઝ કરંટને ઇન્ક્રીઝ થવામાં થોડી વધારે વાર લાગશે. ઓકે, આની સાથે એક બીજી વસ્તુ આવશે અને એ છે કે જો તમારે અહીંયા જે રીતે આગળના કેસમાં ઇનપુટ રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કર્યો હતો એમ ઇનપુટ રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો ધારો કે એક કરંટની આપણે રેન્જ લઈએ કે 10 માઇક્રો એમ્પિયર ઇન્ક્રીઝ થવા માટે કેટલો વોલ્ટેજ છે એ તમારે વધારવો પડે. તો ધારો કે આ રીતે આપણે એક ટ્રાયંગલ ડિઝાઇન કરીએ છીએ તો આ થશે એ વોલ્ટેજ થશે અને આ છે એ કરંટ થશે. ઓકે, કે કેટલો કરંટ, તો કે ડેલ્ટા આઈ કરંટ ઇન્ક્રીઝ કરવા માટે ધારો કે ડેલ્ટા વી જેટલો વોલ્ટેજ તમારે આપવો પડે છે તો એના ઉપરથી તમને કરંટ ઇનપુટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન મળશે. તો ઇનપુટ રેઝિસ્ટન્સ આર આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી, જે રીતે ઓહ્મ્સ થિયરમ છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, અને એમાંથી આર નું તમે ઇક્વેશન બનાવશો તો આર ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય આર, વી ડિવાઈડ બાય આઈ. ઓકે, તો અહીંયા તમને આર નું ઇક્વેશન મળશે ડેલ્ટા વી એ કયો વોલ્ટેજ છે તો કે બીઈ, તો બેઝ એમિટરનો વોલ્ટેજ ડિવાઈડ બાય ડેલ્ટા આઈ. અહીંયા કરંટનું અને વોલ્ટેજનું વેરિએશન છે. આ કરંટ કયો થશે તો કે બેઝ કરંટ, તો આઈ બી. ઓકે, અને એ વખતે કોન્સ્ટન્ટ શું છે તો કે એ વખતે VCE છે એમીટર કલેક્ટરના વોલ્ટેજ એ કોન્સ્ટન્ટ હોવા જોઈએ. કોન્સ્ટન્ટ વોલ્ટેજ ઉપર આ વેલ્યુ તમને મળે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખશું. જ્યારે પણ આપણે એમ્પ્લીફાયરની ડિઝાઇન ભણવાની શરૂ કરીએ ત્યારે આ બધી વસ્તુ જો તમને ખબર હશે તો તમે આરામથી એમ્પ્લીફાયરનું કાસ્કેડિંગ, એક કરતાં વધારે એમ્પ્લીફાયરની સિરીઝ અને પેરેલલ ઓપરેશન સમજી શકશો. ક્લિયર? તો ફરી વખત જોઈ લઈએ કે બેઝ કરંટ છે એ તમારે ફ્લો કરાવવો હોય અહીંયા બેઝ કરંટ, તો આ VBE વોલ્ટેજ છે, VB વોલ્ટેજ તમારે વધારવા પડે. જેમ જેમ VBE વોલ્ટેજ વધારતા જાઓ છો એમ IB કરંટ છે એ આ રીતે એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થતો જશે. જો VCE આઉટપુટ વોલ્ટેજ તમે વધારશો તો ગ્રાફ છે આ રીતે આગળની સાઈડ વધતો જશે. જો તમારે એના ઉપરથી ઇનપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ જોઈતી હોય તો ઇનપુટ રેઝિસ્ટન્સ માટે તમે કોઈ એક પર્ટિક્યુલર કરંટની રેન્જ લ્યો છો તો એ કરંટની ચેન્જ થવા માટે કેટલો વોલ્ટેજ જોઈએ છે એના ઉપરથી તમને આર ઇન મળી જશે, ઇનપુટ રેઝિસ્ટન્સ મળી જશે. ક્લિયર? આની આ જ વસ્તુ હવે તમે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ માટે પણ જોઈ શકો છો. તો ચાલો જાણી લઈએ કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે. તો સેકન્ડ કેસ છે એ છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર શું આવશે તો કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સમાં હવે બે બીજા પેરામીટર આવશે અને એ બીજા બે પેરામીટર ક્યાં થશે તો કે આઉટપુટ સાઈડનો વોલ્ટેજ અને આઉટપુટ સાઈડનો કરંટ. તો આઉટપુટ સાઈડનો વોલ્ટેજ થશે VCE અને આઉટપુટ સાઈડનો કરંટ થશે IC અને એને કહેશું કલેક્ટર કરંટ. ઓકે, તો કલેક્ટર કરંટ અને જે વોલ્ટેજ છે VCE એની બંને વચ્ચેની કેરેક્ટરિસ્ટિક્સ તમે ડ્રો કરશો અને એ વખતે જો VBE વોલ્ટેજને અથવા IB કરંટને કોન્સ્ટન્ટ કરશો તો તમને આઉટપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે. અને જો એની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરીએ તો કેરેક્ટરિસ્ટિક્સ છે એ કંઈક આ રીતે ડ્રો કરી શકાય. એની અંદર XY એક્સિસ ઉપર તમારે વોલ્ટેજ અને કરંટ ઇન્ડિકેટ કરવા પડશે. ઓકે, તો ધારો કે આ રીતની આપણી કેરેક્ટરિસ્ટિક્સ છે જેમાં VCE વોલ્ટેજ છે, VCE વોલ્ટેજ વોલ્ટમાં છે અને જો એ ઇન્ક્રીઝ કરીએ તો IC કરંટ છે, કલેક્ટર કરંટ એ મિલી એમ્પિયરમાં કઈ રીતે વેરી થાય છે એ વસ્તુ આપણે જોશું. ઓકે, ખાસ યાદ રાખશું માઇક્રો એમ્પિયરમાં છે. તો IC કરંટ છે એ માઇક્રો એમ્પિયરમાં કઈ રીતે વેરી થાય છે એ ખાસ આપણે અહીંયા સમજવાની ટ્રાય કરશું. ઓકે, તો અહીંયા આપણે કોન્સ્ટન્ટ રાખવાનો છે બેઝ કરંટ અને બેઝ વોલ્ટેજ. ઓકે, તો બેઝ કરંટ અને બેઝ વોલ્ટેજની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ઉપર જેમ જેમ તમે VCE વોલ્ટેજ વધારતા જશો એમ VCE વોલ્ટેજ સાથે કરંટ છે એ આ રીતે પહેલા એક્સપોનેન્શિયલી અને પછી લિનિયરલી ઇન્ક્રીઝ થશે. ઓકે, જેમ જેમ તમે ફોર એક્ઝામ્પલ આ છે IB1 કહીએ આપણે. ઓકે, જેમ જેમ IB1 ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરતા જશો એમ એમ આ જે ગ્રાફ છે એ ઉપરની સાઈડ જતો જશે. ઓકે, ધારો કે આ IB2 છે કે જેની વેલ્યુ IB1 કરતા વધારે છે. હજી જો હું બેઝ કરંટને વધારી દઈશ તો બેઝ કરંટ વધવાના લીધે IC કરંટ પણ આ રીતે વધતો જશે. તો આ થઈ ગયું IB3. એની અંદર IB1 છે એ IB2 કરતા ઓછો છે.
અને IB2 કરંટ છે એ IB3 કરંટ કરતા ઓછો છે. ઓકે, તો બેઝ કરંટ જેમ જેમ તમે વધારતા જશો એમ એમ તમને કલેક્ટર કરંટ વધારે મળશે. જેના માટે આપણે આવતા વિડીયોની અંદર એક ઇક્વેશન ભણશું અને ઇક્વેશન છે કંઈક આ રીતનું હશે કે બીટા ઇઝ ઇક્વલ ટુ, અને ઇક્વેશન છે એ તો આ રીતે જેમ જેમ તમે બેઝ કરંટ વધારતા જાઓ છો એમ એમ કલેક્ટર કરંટ છે એ વધતો જાય છે. અહીંયા જ્યારે બેઝ કરંટ સાવ ઝીરો હોય છે ત્યારે પણ અમુક વોલ્ટેજ ઉપર થોડો ઘણો કરંટ મળતો હોય છે. ઓકે, જ્યારે IB ની વેલ્યુ છે એ ઝીરો હોય છે ત્યારે પણ તમને થોડો ઘણો છે કરંટ છે એ મળતો હોય છે. તો આ જે થોડો ઘણો કરંટ મળવાનું રિજિયન છે એને કહેવામાં આવે છે કટ ઓફ રિજિયન, જે આપણે ગયા વખતે પણ ડિસ્કસ કર્યું હતું. ઓકે, કે જે કટ ઓફ રિજિયનની અંદર જે કરંટ મળે છે એ કરંટ છે એ કટ ઓફ રિજિયનની અંદર માઇનોરિટી ચાર્જ કરિયરના લીધે મળતો હોય છે. ઓકે, જ્યારે IB ની વેલ્યુ 0 છે. ઓકે, પછી IB ની વેલ્યુ તમે જેમ જેમ ઇન્ક્રીઝ કરતા જાઓ છો એમ એમ કરંટ છે એ ઇન્ક્રીઝ થતો જાય છે. ઓકે, તો અહીંયા તમને મળે છે આઉટપુટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન. તો RO આઉટપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VCE ડિવાઈડ બાય ડેલ્ટા IC. ઓકે, તો આ થઈ ગયું તમારું આઉટપુટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન. જે રીતે વોલ્ટેજ વેરી થશે એ જ રીતે કરંટ વેરી થશે અને એના ઉપરથી તમને મળી જશે આઉટપુટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન. ક્લિયર? હવે આ વખતે કોન્સ્ટન્ટ શું હશે? તો કે IB કરંટ છે એ કોન્સ્ટન્ટ હશે. IB કરંટ છે એ વખતે કોન્સ્ટન્ટ હશે. ક્લિયર? હવે જે રીતે વોલ્ટેજ તમે વધારતા જાઓ છો અને IB ની વેલ્યુ કોન્સ્ટન્ટ રાખો છો, તો જે રીતે ગ્રાફ ઇન્ક્રીઝ થતો જાય છે એ જ રીતે IB ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ તો તમારો ગ્રાફ છે ઉપર ને ઉપર જતો જાય છે. ધેટ મીન્સ કે આ IB સાથે IC ને કંઈક રિલેશન છે અને એ રિલેશન છે એ કંઈક આ રીતે આપવામાં આવે છે. IC નું જે રિલેશન છે IB સાથે એ કંઈક આ રીતે આપવામાં આવે છે કે કલેક્ટર કરંટ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ IB. હવે આ બીટા શું છે? તો કે બીટા ને કહેવામાં આવે છે કરંટ ગેઇન. કરંટ ગેઇન. ઓકે, તો આ શું છે? તો કે એ છે DC કરંટ ગેઇન, કે જેને એક રેશિયો છે કે તમારો જે બેઝ કરંટ છે એનાથી કલેક્ટર કરંટ કેટલો વેરી થાય છે એવું ઇન્ડિકેટ કરે છે. ઓકે, બેઝ કરંટ થી કલેક્ટર કરંટ કેટલો વેરી થાય છે એ રેશિયોને કહેવામાં આવે છે DC કરંટ ગેઇન. ઓકે, આ ખાસ ઇક્વેશન છે, યાદ રાખજો. ઘણું જ અગત્યનું ઇક્વેશન છે કે બેઝ કરંટ થી કલેક્ટર કરંટ કેટલો વેરી થાય છે નથી ખબર પડશે, તો કે એ ખબર પડશે આપણને DC ગેઇન કરંટ ગેઇન થી. બરાબર છે? તો આ રીતે તમે છે DC કરંટ ગેઇન ની વેલ્યુ ઉપરથી બેઝ કરંટ થી કલેક્ટર કરંટ કેટલો વેરી થશે એ જાણી શકો. નોર્મલી DC કરંટ ગેઇન ની વેલ્યુ હોય છે એ બધા ટ્રાન્ઝિસ્ટર માટે 50 થી લઈને 230 કે 250 સુધી હોય છે. ઓકે, ધારો કે આપણે અહીંયા લખી દઈએ 250 સુધી વેરી થતી હોય છે. બરાબર, મોટા ભાગના ટ્રાન્ઝિસ્ટર ની અંદર આની જે વેલ્યુ હોય છે એ 50 થી લઈને 250 સુધી વેરી થતી હોય છે. એનો કોઈ યુનિટ નહીં આવે, યુનિટલેસ ક્વોન્ટિટી છે, કારણ કે અહીંયા IC પણ કરંટ છે અને IB પણ કરંટ છે, એટલે બીટા છે એક કોન્સ્ટન્ટ નંબર છે જેની વેલ્યુ છે વેરી થાય છે પણ એનો કોઈ યુનિટ છે નહીં. ઓકે, અહીંયા એમ્પિયરમાં હોય, અહીંયા એમ્પિયરમાં હોય, તો એમ્પિયર એમ્પિયર છે કેન્સલ થઈ જશે, તો બીટાનો કોઈ યુનિટ મળશે નહીં. પણ ખાસ યાદ રાખજો, બીટા છે એ છે DC કરંટ ગેઇન અને એ છે એ બેઝ કરંટ થી કરંટ કલેક્ટર કરંટ કેટલો વેરી થાય છે એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે. ક્લિયર? તો લાસ્ટ વન જે કન્ફિગરેશન છે એના ઉપર ડિસ્કશન કરી લઈએ એટલે આજનો લેક્ચર છે એ પૂરો થઈ જાય. ચલો, લાસ્ટ વન કન્ફિગરેશન છે એ છે કોમન કલેક્ટર કન્ફિગરેશન. કોમન કલેક્ટર કન્ફિગરેશન. તો કોમન કલેક્ટર કન્ફિગરેશન ની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે કલેક્ટર ટર્મિનલ છે એ કોમન હોય છે. તો જલ્દીથી ફિગર ડ્રો કરી લઈએ. ઓકે, તો આ થઈ ગયો સિમ્બોલ ઓફ ટ્રાન્ઝિસ્ટર. અહીંયા છે બેઝ
અહીંયા જેના ઉપર એરો હોય એ થશે એમીટર અને જે બાકીનો ટર્મિનલ છે એ થશે કલેક્ટર. ઓકે, તો કોમન કલેક્ટર કન્ફિગરેશનનો મતલબ એવો થશે કે હવે કલેક્ટર ટર્મિનલ છે એ ઇનપુટ સર્કિટ અને આઉટપુટ સર્કિટમાં કોમન રહેશે અને એને આપણે કરી દઈશું ગ્રાઉન્ડ. ક્લિયર? તો આ થઈ ગયો કલેક્ટર ટર્મિનલ. ઓકે, અને ઇનપુટ સાઇડ છે એ થશે હવે બેઝ કલેક્ટર અને આઉટપુટ સાઇડ છે એ થશે કલેક્ટર એમીટર. ઓકે, તો અહીંયા ઇનપુટ સર્કિટમાં આપણે જો પીએનપી ટ્રાન્ઝિસ્ટર યુઝ કરીએ છીએ તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે આ વખતે ડિસ્કસ કરીએ છીએ પીએનપી ટ્રાન્ઝિસ્ટર ઉપર. ઓકે, તો અહીંયા આપણે લઈ લીધું છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે આપણે જો ડિસ્કસ કરતા હોઈએ તો એ વખતે બેઝ કલેક્ટર જે જંક્શન છે એને આપણે કરવું પડશે ફોરવર્ડ બાયસ. ઓકે, તો અહીંયા આવશે પી ટાઈપ મટીરિયલ, વચ્ચે આવશે એન ટાઈપ મટીરિયલ અને કલેક્ટર થશે પી ટાઈપ મટીરિયલ. ઓકે, તો અહીંયા જો એને ફોરવર્ડ બાયસમાં સેટ કરવું હોય તો અહીંયા લઈ લઈએ પહેલા કોઈ એક ઇનપુટ રેઝિસ્ટન્સ અને પછી આવી જશે કોઈ એક પાવર સોર્સ અથવા બેટરી. તો બેટરીને જો તમે ફોરવર્ડ બાયસમાં તમારે ટ્રાન્ઝિસ્ટરને સેટ કરવું હોય તો એના માટે એન ટાઈપ મટીરિયલને નેગેટિવ સાથે અને પી ટાઈપ મટીરિયલને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરો એટલે તમારું બેઝ એમીટર જંક્શન છે એ બેઝ એમીટર જંક્શન શેમાં આવી જશે તો કે ફોરવર્ડ બાયસમાં. આ થઈ ગયો આર ઇન રેઝિસ્ટન્સ અને અહીંયા આવી જશે VBB પાવર સોર્સ. ઓકે, અને બીજી વસ્તુ જો તમારે આને ઇનપુટ સર્કિટ બનાવવી હોય તો ત્યાં કનેક્ટ કરવું પડશે એક લો પાવર સિગ્નલ સોર્સ વિથ વન કપલિંગ કેપેસિટર. ઓકે, તો અહીંયા આવી જશે એક પાવર સોર્સ. તો અહીંયા હું કનેક્ટ કરી દઉં એક પાવર સોર્સ. તો આ થઈ ગયો એક પાવર સોર્સ VS અને આ થઈ જશે કપલિંગ કેપેસિટર C1. ઓકે, તો આ થઈ ગઈ ઇનપુટ સર્કિટ. સિમિલરલી વી કેન ડિઝાઇન આઉટપુટ સર્કિટ. આઉટપુટ સર્કિટ પણ તમે આ રીતે બનાવી શકો. તો આઉટપુટ સર્કિટમાં એમીટર અને કલેક્ટરનું જે જંક્શન છે એને તમારે સેટ કરવું પડશે ફોરવર્ડ બાયસમાં. તો અહીંયા આવી જશે કોઈ એક આઉટપુટ રેઝિસ્ટન્સ અને અહીંયા આવી જશે કોઈ એક બેટરી જેને તમે કનેક્ટ કરશો કંઈક આ રીતે. ઓકે, અને અહીંયા આવી જશે હવે આઉટપુટ રેઝિસ્ટન્સ RL અને આ થઈ જશે VCC પાવર સોર્સ કે જેની એક્રોસમાં આપણે આઉટપુટ વોલ્ટેજ ચેક કરશું. ઓકે, ચલો આ થઈ ગયું કન્ફિગરેશન ફોર કોમન કલેક્ટર. common collector configuration. ઓકે, હવે આના આ કન્ફિગરેશન માટે ફરી વખત આપણે જે રીતે ડિસ્કસ કર્યું છે એમ ઇનપુટ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ વન છે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. હવે આઈ થિંક તમને પણ આઈડિયા આવી ગયો હશે કે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે બે પેરામીટરની જરૂર છે અને એ બે પેરામીટરને તમે લઈ શકો છો VBC વોલ્ટેજ અને એક બેઝ કરંટ IB. ખાસ યાદ રાખજો જે તમે કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરો છો એ કરંટની ડાયરેક્શન જે એમીટરમાં છે એ પ્રમાણે થશે. જો એમીટરમાંથી અંદરની સાઈડ છે તો બેઝમાં અને કલેક્ટરમાં બહારની સાઈડ આવશે. ઓકે, તો બેઝમાં અને કલેક્ટરની અંદર બહારની સાઈડ આવશે. અહીંયા એમીટર કરંટ છે એ અંદરની સાઈડ છે. તો કિર્ચોફનો જે થિયરમ હતો એ કિર્ચોફનો થિયરમ છે એ જળવાઈ રહેવું જોઈએ. ઓકે, જો તમે NPN ટ્રાન્ઝિસ્ટર યુઝ કરો છો અને બહારની સાઈડ કરંટ બતાવો છો તો એમીટર કરંટ છે એ બહારની સાઈડ આવશે, કલેક્ટર કરંટ અને બેઝ કરંટ છે અંદરની સાઈડ આવશે. ક્લિયર? તો જલ્દીથી ડ્રો કરી લઈએ એની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. તો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો થશે VBC વોલ્ટેજ અને IB કરંટની નો યુઝ કરીને. બરાબર? તો અહીંયા આપણે ડ્રો કરી લઈએ જલ્દીથી એની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ, જેમાં x એક્સિસ ઉપર આપશું VBC વોલ્ટેજ અને y એક્સિસ ઉપર આપશું IB કરંટ અને એ માઇક્રો એમ્પિયરમાં કરંટ હશે. ક્લિયર? તો એ વખતે એક આઉટપુટ
ટર્મિનલ આઉટપુટ વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ હશે અને એ વોલ્ટેજ કયા થશે તો કે VCE વોલ્ટેજ બિટવીન કલેક્ટર એન્ડ એમીટર એ કોન્સ્ટન્ટ હશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બેઝ કરંટ છે એ CB વોલ્ટેજ છે, એ CB વોલ્ટેજ કે BC વોલ્ટેજની સાથે તરત જ કન્ટિન્યુઅસ કરંટનો ફ્લો થવાનું ચાલુ થઈ જશે. એવું શું કામ થશે તો કે આ જે તમારું PN જંક્શન છે એ PN જંક્શનની અંદર આ P ટાઈપ છે, આ N ટાઈપ છે અને અહીંયા બેટરી છે ફોરવર્ડ બાયસમાં લગાવેલી છે, એટલે આ તો શોર્ટ સર્કિટ જ હશે. એટલે જેવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા તમારા વોલ્ટેજ છે PN જંક્શનના એ આ VBB વોલ્ટેજ વધશે એવું તરત જ તમારું જે કરંટનો ફ્લો છે એ ચાલુ થઈ જશે. એટલે અમુક વોલ્ટેજ પછી તમને અચાનક જ ડાયરેક્ટ કરંટ મળવાનું ચાલુ થઈ જશે. એટલે કરંટ છે એ ડાયરેક્ટ તમને VBC વોલ્ટેજ છે એના ઉપર IB કરંટ મળવાનું ચાલુ થઈ જશે અને એ વખતે VCE છે એ VCE વોલ્ટેજ છે એ તમને કંઈક કોન્સ્ટન્ટ વેલ્યુ હશે અને એ રિવર્સમાં હશે. ઓકે, તો ધારો કે આ વખતે VCE વોલ્ટેજની વેલ્યુ છે એ છે -2 વોલ્ટ, કારણ કે એ રિવર્સમાં હશે. ઓકે, એટલે -2 વોલ્ટ. ઓકે, જેમ જેમ તમે VCE ની વેલ્યુ છે એ વધારતા જશો એમ તમને આઉટપુટમાં કરંટ જે છે એ VCE વોલ્ટેજ સાથે વધારે ને વધારે મળતો જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા 4 વોલ્ટ છે. ઓકે, -4 વોલ્ટ. -4 વોલ્ટ ઉપર તમને કંઈક આ રીતે વેલ્યુ મળશે. ક્લિયર? તો IB કરંટ છે એ VBC સાથે અચાનક જ મળવાનું ચાલુ થઈ જશે. એનું કારણ એક જ છે કે અહીંયા જે PN જંક્શન ડાયોડ બને છે એ PN જંક્શન ડાયોડ VBB બેટરી સાથે ફોરવર્ડ બાયસમાં હોવાથી અચાનક જ તમને કરંટ મળવાનું ચાલુ થઈ જશે. ઓકે, ઇનપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો તો એ જે જૂની મેથડ હતી એની એ જ મેથડથી કેલ્ક્યુલેટ થશે. તો સેકન્ડ વન કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ડાયરેક્ટ જમ્પ કરીએ તો સેકન્ડ વન કેરેક્ટરિસ્ટિક્સ મળશે તમને અહીંયા આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સમાં શું આવી જશે તો કે આઉટપુટના વોલ્ટેજ આવી જશે અને આઉટપુટનો કરંટ આવી જશે. એ વખતે ઇનપુટ કરંટ કોન્સ્ટન્ટ હશે. તો એની જો ડાયાગ્રામ ડ્રો કરીએ તો એ કંઈક XY એક્સિસ ઉપર તમને આ રીતે મળશે. એક આવી જશે VCE વોલ્ટેજ અને એક આવી જશે IE કરંટ અને એ હશે મિલી એમ્પિયરની અંદર. ઓકે, એ મીટર કરંટ અને એ હશે મિલી એમ્પિયરની અંદર. તો જેવા તમે વોલ્ટેજ વધારવાનું ચાલુ કરશો ધીમે ધીમે કોઈ એક પર્ટિક્યુલર બેઝ કરંટ ઉપર, એટલે તમારો જે એમીટર કરંટ છે એ એની સાથે કંઈક આ રીતે ઇન્ક્રીઝ થવાનું ચાલુ થઈ જશે કોઈ પર્ટિક્યુલર IB કરંટ ઉપર. ઓકે, એના કરતા જો IB કરંટ તમે ઇન્ક્રીઝ કરશો તો તમારો ગ્રાફ છે આ રીતે ઇન્ક્રીઝ થતો જશે. ઓકે, અને કોમન કલેક્ટર કન્ફિગરેશનની અંદર એક ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે જ્યારે IB ની વેલ્યુ છે એ તમે 0 કરતા વધારો છો ત્યારે તમને કરંટ છે એ આ રીતે એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થઈને પછી લિનિયર થાય છે. ઓકે, IB2 અને IB3, જેમાં IB3 છે એ સૌથી વધારે બેઝ કરંટ ઇન્ડિકેટ કરે છે. જ્યારે IB ની વેલ્યુ છે બહુ ઓછી છે, 0 છે, ત્યારે તમને કોઈ કરંટ વગર તમને બેઝ કરંટ એમીટર કરંટ છે એ મળવાનું ચાલુ થઈ જાય છે. ઓકે, અને આ જે રિજિયન છે એને કહેવામાં આવે છે એક્ટિવ રિજિયન. આ જે રિજિયન વચ્ચેનું મળે છે એ રિજિયનને કહેવામાં આવે છે એક્ટિવ રિજિયન, કે જ્યાં તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ રિજિયનની અંદર એમ્પ્લીફાયર તરીકે વર્ક કરતું હોય છે. ઓકે, તો આ થઈ ગયું એક્ટિવ રિજિયન. આના કરતા વધારે જો કરંટ તમારો વધારવો હોય અથવા VC વોલ્ટેજ વધારો તો અહીંથી અચાનક જ છે એ કલેક્ટર એમીટર કરંટ છે એ વધી જતો હોય છે અને એને કહેવામાં આવે છે સેચ્યુરેશન રિજિયન. તો અહીંયા જે તમને મળશે એને કહેશું સેચ્યુરેશન રિજિયન. ઓકે, તો આ રીતે તમે કોમન કલેક્ટર કન્ફિગરેશનનો યુઝ કરીને કામ કરી શકો.